માં દેવકીજીની કુખે બાલકૃષ્ણનો જન્મ થયો. કારાગૃહના દરવાજા ખુલી ગયા, બેડીઓ છૂટી ગઈ, તાળા ખુલી ગયા અને એ સમયે વસુદેવ દેવકી ઠાકોરજીના સ્વરૂપને જોઈ અને અતિ હર્ષિત છે. વાંસનો એક ટોપલો તૈયાર કર્યો અને એ ટોપલામાં બાલકૃષ્ણને પધરાવે છે. અને વસુદેવજી ગોકુળમાં મૂકવા માટે જવા તૈયાર થાય છે. ટોપલાને માથે લીધો અને વસુદેવજી ચાલવા લાગે છે. દેવકીજી બોલે, નાથ નાથ જરા સંભાળીને જજો. અને એ સમયે વસુદેવજી બોલ્યા, દેવી આજે તમારા નાથની ચિંતા ન કરો, કારણ કે તમારા નાથની માથે જગન્નાથ બેઠો છે. અને એ સમયે વસુદેવ ટોપલામાં બાલકૃષ્ણને લઈ અને જ્યાં બહાર નીકળ્યા વીજળીના કડાકા થવા લાગ્યા. વીજળીના પ્રકાશમાં માર્ગ ગોત્યો અને એ વખતે જમનાજીના જળમાં વસુદેવજીએ પ્રવેશ કર્યો. વરસાદ વરસતો હતો એટલે તો શેષ નારાયણને એમ થયું કે ઠાકોરજીને શરમ થશે, એટલે શેષ નારાયણ આવી અને ભગવાન બાલકૃષ્ણનું છત્ર બન્યા છે. અને ત્યાં એ સમયે વસુદેવજી ઠાકોરજીને ટોપલામાં લઈ અને ગોકુળ પહોંચે છે. યશોદાજીને ત્યાં યોગ માયાએ જન્મ ધર્યો હતો. એ યોગ માયાને ટોપલામાં લીધા, ઠાકોરજીને ત્યાં પધરાવ્યા. યોગ માયાને માથે લઈ અને વસુદેવજી પાછા મથુરા આવ્યા. અને જેવા યોગ માયાને લઈ મથુરામાં આવ્યા, કારાગૃહમાં પ્રવેશ કર્યો, દરવાજા બંધાવા લાગ્યા. યોગ માયા રડ્યા, તાળા વરસાવવા લાગ્યા, બેડીઓ બંધાવા લાગી. સિપાહીઓ જાગ્યા અને કોઈ દોડતા જઈ સમાચાર આપ્યા કંસને, કંસ 8મા સંતાનનો જન્મ થઈ ચૂક્યો છે.